અમદાવાદ શહેરમાં વાયરસજન્ય રોગચાળાનો ખતરો વધી રહ્યો છે અને તેમાં શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। શહેરના યુએચસી અને પીએચસી કેન્દ્રોમાં રોજ સરેરાશ 1500 જેટલા નવા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલો અને કોર્પોરેશન સંચાલિત અન્ય હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓની કતાર લાગી છે। બદલાનું વાતાવરણ અને વરસાદ બાદનું ભેજભર્યું વાતાવરણ વાયરસ ફેલાવાના મુખ્ય કારણો બન્યા છે। અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે છેલ્લા 9 મહિનામાં રોગચાળામાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે, જેને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે। પરંતુ જાગૃતિ અને યોગ્ય સારવાર વગર સ્થિતિ વધુ વિકટ બની શકે છે। એએમસી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ નાગરિકોને પણ તકેદારી રાખવી અને તાવ કે શરદીના લક્ષણો જણાય તો તરત જ સારવાર લેવાની તબીબોએ અપીલ કરી છે। અંદાજિત હાલમાં યુએચસી અને સીએચસી ખાતે 12,000થી જેટલા અંદાજિત પેશન્ટને ડેઇલી ધોરણે ઓપીડી સર્વિસીસ આપવામાં આવે છે, જેમાં 1500થી 1700 જેટલા કેસીસ ગઈકાલના રોજ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના માલુમ પડેલ છે। આમ કરીબ સરકારી હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં 15% જેટલા કેસીસમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે કે હાલમાં જે આપણે વાયરલ કેસીસ કહીએ તે પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ ગયા છે।